નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। વાર્તા સાંભળશો તો ચોંકી જશો। વાર્તાને છેલ્લે સુધી સાંભળજો। મારું નામ ગીતા છે। હું મારા પતિ અને મારા મમ્મી સાથે ગામડે રહેતી હતી। અમારું જીવન બહુ સાદું હતું પણ ખુશીઓથી ભરેલું હતું। ઘરની પાછળ ખેતર હતું અને ખેતરમાં કામ કરવું અને સાંજે ઓટલા પર બેસીને વાતો કરવી અને એકબીજા સાથે મસ્તી કરવી, આ જ અમારી દુનિયા હતી। મારા પતિ પણ ખૂબ જ મોજીલા સ્વભાવના હતા અને મારા મમ્મી તો મારાથી પણ વધારે મસ્તીખોર। હું ક્યારેક તો મમ્મીને ચીડવતી તો તેઓ પણ મને તરત જ જવાબ આપી દેતા। મમ્મી હસીને કહેતા, ગીતા, ગામડામાં રહેવું હોય તો કામથી ભાગવાનું નહીં। હું પણ હસીને કહેતી, મમ્મી, કામ તો કરીશ પણ મસ્તીનો કોટો પણ પૂરો કરીશ। આ રીતે અમારો દિવસ ક્યારે પસાર થઈ જતો તેની ખબર જ ન પડતી। અને એક દિવસ ગામમાં લગ્ન હતા। આખું ગામ લગ્નમાં જવાનું હતું એટલે અમે પણ તૈયાર થઈ ગયા। હું મારા પતિ સાથે લગ્નમાં ગઈ હતી, પરંતુ ત્યાં પહોંચતા પછી મારા પતિને અચાનક ખેતરનું એક જરૂરી કામ યાદ આવ્યું। તેમણે મને કહ્યું, તું અહીં રોકાઈ જા, હું ઘરે જઈને કામ પતાવી આવું। હું બોલી, બરાબર, પણ જલ્દી આવજો। મારા પતિ ઘરે પાછા આવી ગયા અને લગ્નમાં રોકાઈ ગઈ હું તો। અને ઘરે એ સમયે મારા મમ્મી અને મારા પતિ બંને જ હતા। શું ખબર હતી કે આ સામાન્ય દિવસ મારા જીવનનો સૌથી મોટો સસ્પેન્સ બની જશે। લગ્નમાં હું સખીઓ સાથે બેઠી હતી। થોડા સમય પછી મારા ફોન પર પતિનો ફોન આવ્યો। મેં પૂછ્યું, શું થયું? તેમણે થોડુંક ગભરાયેલા અવાજમાં કહ્યું, ગીતા, તું આજે ઘરે જલ્દી આવી શકે તો આવી જા। હું ચોંકી ગઈ, પણ કેમ? બધું બરાબર છે ને? થોડીક ક્ષણ મૌન રહ્યું, પછી તેમણે કહ્યું, ઘરે આવીને જ વાત કરું છું। ફોન કપાઈ ગયો। મારા મનમાં વિચારો દોડવા લાગ્યા। ઘરે મમ્મી હતી, પતિ હતો, તો પછી એવું શું થયું હશે? હું લગ્નમાંથી બહાનું કરીને નીકળી ગઈ અને સીધી ઘરે પહોંચી। ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો। મેં અંદર જઈને અવાજ આપ્યો, મમ્મી? કોઈ જવાબ ન આવ્યો। પતિ? ફરી શાંતિ। મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું। હું અંદર ગઈ તો ટેબલ પર એક જૂનું લોખંડનું બોક્સ પડેલું હતું। એવું બોક્સ મેં અમારા ઘરમાં પહેલાં ક્યારેય જોયું ન હતું। એની બાજુમાં મારી મમ્મી ઊભી હતી અને મારા પતિ થોડાક દૂર ગંભીર ચહેરે બેઠા હતા। મેં પૂછ્યું, આ શું છે? મમ્મીએ તરત કહ્યું, ગીતા, પહેલાં તું શાંતિથી બેસ। હું બોલી, પણ વાત શું છે? મારા પતિએ બોક્સ મારી સામે મૂક્યું। આ બોક્સ તારી મમ્મીને ખેતરના જૂના ઓરડામાં મળ્યું છે। હું આશ્ચર્યથી બોક્સ જોવા લાગી। મમ્મીએ ધીમેથી કહ્યું, આ બોક્સ તારા પપ્પાનું છે। આ સાંભળીને હું એકદમ ચૂપ થઈ ગઈ। મારા પપ્પાના મૃત્યુને ઘણા વર્ષો થઈ ગયા હતા અને તેમની એવી કોઈ વસ્તુ અમારી પાસે છે એ વાત જ મને ખબર ન હતી। બોક્સ ખોલવામાં આવ્યું। અંદર થોડાક જૂના કાગળો અને એક જૂની ચાવી હતી અને એક ફોટો હતો। ફોટો જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ હતી। એમાં મારા પપ્પા સાથે એક અજાણ્યો માણસ પણ ઊભો હતો। મેં મમ્મીને પૂછ્યું, આ માણસ કોણ છે? મમ્મીએ તરત જવાબ ન આપ્યો। મારા પતિએ કહ્યું, આ જવાબ તો તારી મમ્મી આજે તને આપવા માંગે છે। હું મમ્મી સામે જોવા લાગી। મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમણે કહ્યું, ગીતા, આ માણસ અજાણ્યો નથી તો કોણ છે? મમ્મીએ ધીમેથી કહ્યું, આ તારો મામા છે। હું ચોંકી ગઈ, મારા મામા? પણ મને તો કોઈ મામા છે નહીં। મમ્મી ચૂપ રહી અને થોડા ક્ષણ પછી બોલી, પરંતુ ઘણા વર્ષો પહેલાં અમારો સંબંધ તૂટી ગયો હતો। મને હવે સમજાયું, વાત સામાન્ય ન હતી, પરંતુ સૌથી મોટો સવાલ તો હજુ બાકી હતો। બોક્સમાં રહેલી જૂની ચાવી શેની હતી? મારા પતિએ કહ્યું, આ ચાવી ખેતરના જૂના ઓરડાની છે। અમે ત્રણેય ખેતરમાં ગયા। ઓરડો વર્ષોથી બંધ હતો। ચાવી તાળામાં નાખી, તાળું ખુલ્યું। અંદર ધૂળથી ભરેલું એક નાનું કબાટ હતું અને એ કબાટ ખોલતા એક કાગળ મળ્યો। એમાં લખેલું હતું, જો ક્યારેય આ કાગળ ગીતા સુધી પહોંચે તો તેને સત્ય જરૂર જણાવજો। અને મારી મમ્મીએ આ કાગળ હાથમાં લીધો અને પછી જે સત્ય સામે આવ્યું એ સાંભળીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા। મારા પપ્પાએ વર્ષો પહેલાં મારા મામા સાથે થયેલો ઝઘડો છુપાવ્યો હતો। મામા ગામ છોડીને જતા રહ્યા, પરંતુ તેમણે મારી માટે થોડાક પૈસા અને આ જમીનનો એક ભાગ બચાવી રાખ્યો હતો। મારા પપ્પાએ ક્યારેય કોઈને વાત કહી ન હતી, કહી શક્યા ન હતા। મારા મમ્મી આ વાત વર્ષોથી પોતાના દિલમાં રાખીને બેઠી હતી। હું મમ્મીને ભેટી પડી। એ દિવસે મને સમજાયું કે ક્યારેક ઘરમાં જે રહસ્ય વર્ષોથી બંધ હોય છે એ કોઈ ખોટી વાત માટે નહીં, પરંતુ કોઈ અધૂરી લાગણી માટે છુપાયેલું હોય છે। અને લગ્નમાં હું જે વાત લઈને ગભરાઈને ઘરે આવી હતી એ તો મારા જીવનનું સૌથી મોટું રહસ્ય બહાર આવવાની શરૂઆત હતી। અને જો મારા પતિએ મને એ દિવસે ફોન ન કર્યો હોત તો કદાચ મને મારા પરિવારનું આ સત્ય ક્યારેય પણ ખબર ન પડ્યું હોત। અને મિત્રો, સૌથી મોટી વાત તો એ હતી કે જે વ્યક્તિને હું આખી જિંદગી અજાણ્યો માનતી હતી એ જ વ્યક્તિ મારા માટે કંઈક એવું છોડી ગયો હતો જેની મને ક્યારેય પણ કલ્પના પણ ન હતી કરી। મારા મામાએ મારા માટે જમીનનો એક ભાગ અને પૈસા છોડી રાખ્યા હતા, પણ એ સવાલ એ હતો કે આ વાત આટલા વર્ષો સુધી મમ્મીએ મારાથી કેમ છુપાવી? એ રાત્રે હું ઊંઘી જ શકી ન હતી। મારા મનમાં એક જ સવાલ ફરી રહ્યો હતો કે મારા મામા ખરેખર ક્યાં ગયા હતા? બીજા દિવસે સવારે મેં મમ્મીને સીધું પૂછ્યું, મમ્મી, હવે તમે મને કહો આખું સત્ય। પપ્પા અને મામા વચ્ચે એવું શું થયું હતું કે તેઓ વર્ષો સુધી એકબીજાથી દૂર રહ્યા? મમ્મીએ ઊંડો શ્વાસ લીધો, ગીતા, તારા પપ્પા અને તારા મામા વચ્ચે જમીનને લઈને ઝઘડો થયો હતો, પરંતુ વાત માત્ર જમીનની ન હતી।
હું ચોંકી ગઈ. તો પછી? મમ્મીએ કહ્યું. તારા પપ્પાને એક વાતનો ડર હતો. કઈ વાતનો? મમ્મી કંઈ બોલી એ પહેલાં જ બહારથી દરવાજો ખખડાયો. મારા પતિએ દરવાજો ખોલ્યો. બહાર અજાણ્યો માણસ ઊભો હતો અને તેના હાથમાં એક જૂની ફાઇલ હતી. તેણે પૂછ્યું, અહીં ગીતા રહે છે? મારા પતિએ કહ્યું, હા, પણ તમે કોણ? માણસે કહ્યું, મારું નામ રમેશ છે. હું વર્ષોથી તમારા પરિવારને શોધી રહ્યો હતો. આ વાત સાંભળીને હું તરત જ બહાર આવી. મને કેમ શોધી રહ્યા હતા? તે માણસ મારી સામે ફાઇલ મૂકી. આ તમારા મામાની છેલ્લી નિશાની છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ફાઇલ ખોલી. અંદર જમીનના કેટલાક દસ્તાવેજો હતા અને એક પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, ગીતા, જો આ પત્ર તારા હાથમાં આવે તો સમજી જજે કે સાચો માલિક હજી સુધી પાછો આવ્યો નથી. હું પત્ર વાંચીને અટકી ગઈ. સાચો માલિક? મારા પતિએ પણ પત્ર વાંચ્યો. મમ્મીનો ચહેરો પણ અચાનક બદલાઈ ગયો હતો. મેં મમ્મીને પૂછ્યું, મમ્મી, આમાં સાચો માલિક કોને કહ્યું છે? મમ્મીએ ધીમેથી કહ્યું, ગીતા, મને લાગે છે કે તારા મામાએ કંઈક એવું શોધી કાઢ્યું હતું જે આપણે બધાથી જ છુપાવવામાં આવ્યું હતું. શું? મમ્મીએ જવાબ આપ્યો, નહીં. એટલે? રમેશે કહ્યું, તમારા મામા ગામ છોડીને ગયા ત્યારે તેમણે એક વાત કહી હતી. મેં ઉતાવળથી પૂછ્યું, શું? તે બોલ્યો, તેમણે કહ્યું હતું કે ખરેખર ખેતરના કૂવા પાસે જે વસ્તુ દટાયેલી હતી છે એ એક દિવસ ગીતાને બધું સત્ય બતાવશે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એ જ ખેતર, એ જ જૂનો ઓરડો અને હવે જૂનો કૂવો. અમે ત્રણે તરત જ ખેતરમાં ગયા. કૂવો વર્ષોથી ઉપયોગમાં નહોતો આવ્યો. મારા પતિએ આસપાસની જમીન તપાસવાનું શરૂ કર્યું. થોડીવાર પછી તેમણે માટી નીચે લોખંડનો નાનો ડબ્બો દેખાયો. ડબ્બો બહાર કાઢ્યો. મારું હૃદય જોરથી ધબકતું હતું. ડબ્બો ખોલ્યો. અંદર માત્ર એક જ વસ્તુ હતી, એક નાની એવી ચાવી. મારા પતિએ ચાવી હાથમાં લીધી અને કહ્યું, આ ચાવી કદાચ કોઈ બીજી જગ્યાની છે. રમેશે તરત જ કહ્યું, હા, અને મને ખબર છે આ ચાવી ક્યાંની છે. મેં પૂછ્યું, ક્યાંની? તે થોડુંક રોકાઈને બોલ્યો, ગામની જૂની હવેલીની. હવેલીનું નામ સાંભળતા જ મારા મમ્મી ગભરાઈ ગયા. ત્યાં કોઈ નહીં જાય. હું આશ્ચર્યથી મમ્મી તરફ જોવા લાગી. મમ્મી, તમે એ હવેલીને ઓળખો છો? મમ્મી ચૂપ રહી. એ મૌન જ ઘણું કહી રહ્યું હતું. મેં કહ્યું, હું ત્યાં જઈશ. મારા પતિએ પણ મારી સાથે આવવાનું નક્કી કર્યું. રાત્રે અમે જૂની હવેલી પાસે પહોંચ્યા. દરવાજા પર ધૂળ હતી. ચાવી તાળામાં નાખી તાળું ખોલ્યું. અંદર અંધારું હતું. અમે મોબાઈલની લાઇટ ચાલુ કરી. દિવાલ પર જૂના ફોટા હતા. એક ફોટો સામે મારી નજર અટકી ગઈ. એ ફોટામાં મારા પપ્પા હતા અને મારા મામા હતા અને તેમની વચ્ચે મારી મમ્મી ઊભી હતી. પણ મિત્રો, એ ફોટો જોઈને સૌથી મોટો સવાલ એ ન હતો કે મમ્મી ત્યાં કેમ હતી. સવાલ એ હતો કે ફોટાની પાછળ લખેલી તારીખ પ્રમાણે એ ફોટો મારા જન્મ પહેલાંનો હતો અને ફોટાની નીચે એક વાક્ય લખેલું હતું, આ વાત ગીતા સુધી ક્યારે પહોંચવી જોઈએ નહીં. હું કામતા અવાજ મમ્મીને ફોન કર્યો. મમ્મી, તમે મને આખી વાત નહીં કહી. થોડીક ક્ષણ મૌન રહ્યું. પછી મમ્મીએ ફોન પર માત્ર એટલું જ કહ્યું, ગીતા, હવે તું જે સાંભળશે એ પછી તારી આખી જિંદગી બદલાઈ જશે. અને એક ક્ષણે હવેલીની અંદર કોઈના પગલાંનો અવાજ આવ્યો. કોઈક મારી પાછળ ઊભું હતું એવું મને લાગી રહ્યું હતું. હવે સાંભળવું હોય તો ભાગ 2 કમેન્ટ કરો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. આભાર. સબસ્ક્રાઈબ કરીને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો.